તો મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર આંદોલનના કેસમાં મોટી રાહત મળી છે। 2018ના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની ફરિયાદ પાછી લેવા કવાયત, જેમાં ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે ફરિયાદ પાછી ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરી છે। કલેક્ટર અને સરકારી વકીલે અભિપ્રાયની કામગીરી પૂર્ણ કરી। હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે કેસ અંતર્ગત ટ્રાયલ ચાલી રહી છે। પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો। પરવાનગી વિના ધરણા કરવા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને અપશબ્દો બોલવાનો કેસ નોંધાયેલો હતો। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, ધારાસભ્ય હાર્દિક પટેલને હવે પાટીદાર આંદોલનના જે કેસ હતા તેમાં હવે મોટી રાહત મળી છે, શું અપડેટ? જી ને ચોક્કસથી અમદાવાદમાં પાટીદાર આંદોલન થયું હતું અને આંદોલન દરમિયાન નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાર્દિક પટેલ ઉપર અનેક કેસ થયા હતા। મહત્વની વાત કરવામાં આવે તો આ કેસને લઈને નામદાર સેશન કોર્ટમાં હાર્દિક પટેલને ધરપકડનો વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। ત્યારે એક આજે જે નજારો જોવા મળ્યો છે તે આખો એક અલગ જ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજ્ય સરકારથી એક મોટી રાહત આપવામાં આવી છે। વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેને પરત લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની તમામ જે કાર્યવાહી હતી તે તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। આ સમગ્ર કેસ મામલે કલેક્ટર અને સરકારી વકીલે અભિપ્રાય સહિતની પણ તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી છે। મહત્વની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ સહિત ગીતા પટેલના અને અન્ય લોકો ઉપર પણ આ કેસનો ટ્રાયલ ચાલી રહ્યો હતો। ત્યારે અગાઉ પણ આ જ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે કહી શકાય કે હવે એક બીજો પાસો જોવા મળ્યો છે અને આ કેસ પરત ખેંચવાની સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।